નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છે. પહેલા 3 પેપર આપણે ચેપ્ટર વાઇઝ સોલ્વ કર્યા. આ ગઈકાલથી આપણે આખા પેપર સોલ્વ કરવાના શરૂ કર્યા છે. તો એ પહેલા પેપરની અંદર ગઈકાલે આપણે છેલ્લે 15મો દાખલો દેખ્યો તો આજે આપણે 16મા દાખલાથી સ્ટાર્ટ કરીશું. મિત્રો, જેટલા દિવસ પેપર ચાલશે કે આપણે પેપર 1 પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 એવી રીતે લખીશું, જેથી આખું પેપર કમ્પ્લીટ થઈ શકે. તો અહીંયા લખ્યું છે ચક્રીય ચતુષ્કોણ ABCD માં ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C - 40 અંશ છે. તો ખૂણો A આપણે શોધવું. તો મિત્રો, ચક્રીય ચતુષ્કોણ એટલે શું? તો જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય A B C D, બરાબર. ચક્રીય ચતુષ્કોણ છે તો લખી દઈશું ચતુષ્કોણ ABCD ચક્રીય છે, બરાબર. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? પહેલા આપણે જે આપ્યું છે લખી દઈએ કે ખૂણો A બરાબર ખૂણો C - 40 અંશ થાય. તો ખૂણો પ્લસ C છે, આવે જાય તો માઈનસ. તો ખૂણો A માઈનસ ખૂણો C બરાબર સામે શું રહેશે? -40 અંશ. આને કહીશું સમીકરણ 1, બરાબર. શું થયું? ખૂણો A માઈનસ ખૂણો C બરાબર -40 અંશ. હવે રીતનું થશે પ્લસ C સામે જશે. હવે આપણને ખબર છે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય એટલે કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 થશે. અને આપણે અહીંયા સાથે લઈ લઈએ 2. તો આપણે સાદું રૂપ આપીએ તો ઉડી જશે. ખૂણો C માઈનસ અને પ્લસ ઉડી ગયા. ખૂણો A 2 વખત ખૂણો A બરાબર 180 માંથી 40 જશે તો 140 રહેશે. તો ખૂણો A બરાબર 140 ગુણ્યા 2 આવે જો તો ભાગ્યા 2. તો ખૂણો A બરાબર 140 ભાગ્યા 2 70 અંશ આવશે. તો આ રીતે મિત્રો ખૂણો A શોધવાનું કહ્યું તો તે શોધવાનું છે. ત્યાર પછી 17મો દાખલો કયું છે? સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઈનસ મધ્યસ્થ કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પ મારા ખ્યાલથી બહુલક માઈનસ મધ્યસ્થ એટલે આપણે લખીએ z માઈનસ મધ્યસ્થ એટલે m ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણ્યા m માઈનસ xy. આવું પૂછ્યું છે. તો મિત્રો, આની માટે આપણે શું સમજવું પડશે? દાખલો ખૂબ જ ઈઝી છે. જો વ્યવસ્થિત સમજીશું તો વધારે મજા આવશે. કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર એટલો અહીંયા શું આવશે આપણે કહેવાનું છે. તો આના માટે આપણે પહેલા સૂત્ર લખી શકાય. સૂત્ર ખબર છે z બરાબર 3m 2x બાર. આવું ખબર છે. હવે આપણને એવું ખબર છે બહુલક અહીં આપેલો છે, મધ્યસ્થમાંથી મધ્યક બાદ કરેલો આપ્યો છે. હવે તમારે બહુલકમાંથી m કાઢો એટલે કે આ બાજુથી પણ m માઈનસ કરી દો તો બંને બાજુથી લખવાનું. તો બંને બાજુ મધ્યસ્થ એટલે કે m બાદ કરતા તો આ બાજુ z માંથી પણ m બાદ થશે અને 3m 2x બાર છે એમાંથી પણ શું બાદ થશે? તો આમાંથી m બાદ થશે. ઓકે, તો શું થશે? z m બરાબર 3m છે, અહીંયા 1m છે તો 3m માંથી 1m જશે તો રહેશે 2m 2x બાર. તો z m બરાબર બંનેમાંથી કોમન 2 તો અંદર રહેશે m x બાર. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે z m બરાબર m x બાર પણ કેટલા? 2. તો અહીંયા જવાબ આવશે 2. તો આ એક બુદ્ધિપૂર્વકનો વિકલ્પ હતો. ત્યાર પછી છે બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000 માં થયો. 18 બે મિત્રોનો
ઈસવીસન 1800 માં થયો મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના મિત્રોનો જન્મ સમાન દિવસ મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના તો મિત્રો અહીંયા તમારે ખાસ સમજવાની જરૂર છે બે મિત્રોનો જન્મ ઈસવીસન 1800 ને 2000 ની સાલમાં થયો છે સોરી ઈસવીસન હવે આપણને ખબર છે કે 2000 નું વર્ષ 2000 નું વર્ષ છે એના દિવસો કેટલા આવે 366 તો બંનેનો માં થયો મિત્રોનો જન્મદિવસ સમાન હોય તો જન્મદિવસ એટલે એક જ દિવસ હોય તો જન્મદિન સમાન હોવાની સંભાવના બરાબર કુલ દિવસ કેટલા છે 366 હવે બંને એક જ દિવસે જન્મે તો એવો એક જ દિવસ મળે બરાબર કોઈ બી હોય તો દિવસ એક જ મળશે તો 1/366 આ એનો જવાબ હશે 18 પછી 19મો વિકલ્પ છે જેમાં કહ્યું છે sin થીટા છેદમાં 1 - cos થીટા વત્તા cos થીટા 1 - tan થીટા આવી રીતનું આપેલું છે બરાબર આપણે જવાબ મેળવવાનો છે તો મિત્રો આ દાખલો છે વ્યવસ્થિત છે પૂછ્યો છે એક જ માર્કમાં પણ આપણે ગણતરી કરવાની રહેશે બરાબર તો ખાસ ધ્યાન રાખજો sin થીટા તો બધું જ આપણે સાદું રૂપ આપીને ગણીએ તો sin થીટા આખાના છેદમાં 1 - cos થીટા એટલે cos થીટા upon sin થીટા વત્તા cos થીટા ના cos થીટા અને 1 - tan એટલે sin થીટા upon cos થીટા પહેલા આ કામ કરીશું હવે આગળ તો sin થીટા ના sin થીટા આખાના છેદમાં આની નીચે કોઈ નથી તો 1 અને sin નો લસા શું થશે sin થીટા હવે 1 છે ત્યાં ખૂટશે કેટલા sin થીટા અને sin થીટા છે ત્યાં ખૂટશે કેટલા 1 તો એનો ગુણાકાર ઉપરવાળા સાથે તો sin થીટા 1 આ sin થીટા માઈનસ 1 ગુણ્યા cos થીટા વચ્ચે નિશાન કયું છે પ્લસ હવે સેમ અહીંયા ઉપર કોણ છે cos થીટા તો અહીંયા હું લખી દઈશ cos થીટા આખાના છેદમાં આની નીચે કોઈ નથી એટલે 1 અહીંયા 1 છે ત્યાં cos થીટા અને cos થીટા ત્યાં તો cos થીટા ગુણ્યા 1 cos થીટા માઈનસ 1 ગુણ્યા sin થીટા આખાના છેદમાં પ્લસ cos થીટા હવે શું કરીશું ઉલટાઈ દઈશું તો sin થીટા ગુણ્યા sin થીટા ઉપર જતા રહેશે અને છેદમાં આવી જશે sin થીટા cos થીટા વત્તા cos થીટા તો ત્યાં છે જ ગુણ્યા આ cos થીટા ક્યાં જતા રહેશે ઉપર અને ઉપરના cos થીટા sin થીટા આવી જશે નીચે હવે તમે સાદું રૂપ આપો sin થીટા ગુણ્યા sin થીટા sin સ્ક્વેર થીટા upon sin થીટા cos થીટા આવી રીતનું થશે હવે દેખજો cos ગુણ્યા cos સ્ક્વેર થીટા હવે પણ cos sin છે પણ અહીંયા sin થીટા છે cos થીટા તો અહીંયા પણ sin થીટા cos થીટા sin થીટા cos થીટા કરવા હોય તો એ તો પ્લસ છે પણ cos sin નું sin cos કરીએ તો બહાર કોમન શું નીકળશે માઈનસ નીકળશે તો ફરીથી sin સ્ક્વેર થીટા છેદમાં sin થીટા cos થીટા પ્લસ માઈનસ cos સ્ક્વેર થીટા છેદમાં sin થીટા cos થીટા તો અહીં દેખો sin cos cos બંને સરખા છે તો sin થીટા cos થીટા થશે તો બાકી શું રહ્યું sin સ્ક્વેર થીટા cos કરી દો sin સ્ક્વેર થીટા
માઈનસ cos સ્ક્વેર થીટા આ થયું. હવે આના શું કરશે, એક વખત માઈનસ એક વખત પ્લસ, તો આપણે લખી શકીએ sin થીટા માઈનસ cos થીટા અને sin થીટા પ્લસ cos થીટા. આ એના ભાગે આવશે sin થીટા માઈનસ cos થીટા આ ઉડી જશે, તો બાકી શું રહ્યું sin થીટા પ્લસ cos થીટા. તો આ આપણો જવાબ રહેશે. તો આ રીતે મિત્રો એક માર્કમાં પણ આટલો વ્યવસ્થિત દાખલો પૂછેલો છે. હવે આગલો દાખલો જોઈએ. ત્યાર પછી મિત્રો 20મો દાખલો દેખીશું. જેમાં કહ્યું છે કે જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો શું પૂછ્યું છે, એક ચોરસ ની પરિમિતિ, એક ચોરસ અને એક વર્તુળ, સોરી પહેલા એક વર્તુળ છે, તો એક વર્તુળ અને ચોરસની પરિમિતિ એટલે લખાય ચોરસની પરિમિતિ આ બંને કેવા છે, સમાન છે, તો તેમના ક્ષેત્રફળના ગુણોત્તર કહેવાના છે. તો એક વર્તુળની પરિમિતિ આપણે શું કહીએ છીએ 2π બરાબર, અને ચોરસની પરિમિતિ શું લખે છે L વત્તા L વત્તા L વત્તા L એટલે કે 2πr બરાબર શું લખે છે L L L L 4 વખત L. તો બે આ સાઈડ આવી જાય તો πr બરાબર 4L ગુણ્યા બે આ સાઈડ આવે તો ભાગ્યા 2 તો πr બરાબર 2 2 4 એટલે 2L આવું થશે. હવે આપણને ગુણોત્તર પૂછ્યો છે તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો લખવાનું ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર પહેલા કોણ વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ચોરસનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે પાઈ r નો સ્ક્વેર. શું છે પાઈ r નો સ્ક્વેર. તો અહીંયા આપણે જે ગણતરી કરવી હોય કરી શકાય છે. આપણે આને સેટ સાદું રૂપ વધારે આપ્યું હોત તો વધારે મજા આવે, જેથી કરીને આપણે પાઈ છેદમાં મૂકી શકત. એક કામ કરીએ કે આને થોડુંક આગળ લઈએ, r બરાબર આ બે વખત l તો છે પણ પાઈ આ સાઈડ આવશે એટલે પાઈ છેદમાં. તો r ની કિંમત આ રીતે લખીશું પાઈ r સ્ક્વેર છેદમાં ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો પાઈ ના પાઈ r ની બદલે આપણે શું લખવાના છે 2l છેદમાં પાઈ. તો 2l છેદમાં પાઈ ગુણ્યા 2l છેદમાં પાઈ. કેમ તો કે r નો સ્ક્વેર છે એટલે બે વાર લખ્યા અને છેદમાં l નો સ્ક્વેર તો છે જ બરાબર. ખાસ ધ્યાન રાખવાનું છે પાઈ r નો સ્ક્વેર એટલે 2l છેદમાં પાઈ. હવે દેખીશું પાઈ પાઈ r બસ સાદું રૂપ આપીએ તો પર આયા 2l 4l સ્ક્વેર 4l સ્ક્વેર બરાબર છેદમાં શું રહ્યું પાઈ, તો છેદમાં રહ્યા પાઈ આખાના છેદમાં l સ્ક્વેર આપ્યા છે તો l સ્ક્વેર n છેદમાં કોઈને એટલે તો 4l સ્ક્વેર છેદમાં પાઈ ગુણ્યા એક ઉપર જતું રહેશે l સ્ક્વેર નીચે ગયા તો 4 છેદમાં પાઈ આ ગુણોત્તર આવવો જોઈએ. હવે અહીંયા પાઈ ની કિંમત લખી દઈએ 4 છેદમાં પાઈ એટલે 22/7 તો 4 ગુણ્યા 7 ઉપર જતા રહેશે 22 નીચે આવતા રહેશે તો 2 ઉડશે 2 2 4 2 11 22 તો 7 દુ 14 છેદમાં 11 તો 14 છેદમાં 11 એ એનો ગુણોત્તર થશે. ત્યાર પછી મિત્રો 21મો દાખલો. બે ગોળકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર બે ગોળકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર બે ગોળકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે 1:2. બે ગોળક સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે. તેમના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. તો પહેલા સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર તો આપણે આવું લખાય પાઈ r સ્ક્વેર છેદમાં પાઈ r સ્ક્વેર
સોરી બે ગોલક છે તો બે ગોલકની સપાટી તો એક ગોલકનો 4 પાઈ r સ્ક્વેર હવે આપણે પહેલા ગોલકને r1 કહીશું અને બીજાને r2 કહીશું તો સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 4 પાઈ r1 સ્ક્વેર અને 4 પાઈ r2 સ્ક્વેર અહીંયા 4 4 અને પાઈ પાઈ ઉડી ગયા હવે આપણને આપ્યું છે 1/2 આનો જવાબ શું છે ગુણોત્તર કેટલો છે 1/2 1/2 એટલે 1/2 સામે કોણ છે r1 ને r2 તો r1 અને r2 આવું આપણને ખબર છે હવે બંનેનો સ્ક્વેર છે તો આખાનો સ્ક્વેર કરી દઈશું તો વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળમાં 1/2 આવશે r1 r2 તો 1 નો વર્ગમૂળ નીકળશે 2 નો નહીં નીકળશે એટલે વર્ગમૂળ 2 આયો r1 r2 તો અહીંયા r1 અને r2 નો ગુણોત્તર મળી ગયો હવે શું પૂછ્યું છે કે તેમના ઘનફળનો ગુણોત્તર શોધો તો લખવાનું બે ગોલકના ઘનફળનો ગુણોત્તર શોધવો હોય તો ઘનફળનું સૂત્ર શું 4/3 પાઈ r1 નો ઘન અને 4/3 પાઈ r2 નો ઘન બરાબર અહીં 4/3 પાઈ પાઈ ગયા તો r1 અને r2 બંનેનો ઘન થાય r1 અને r2 આખાનો ઘન કરી શકાય તો r1 r2 આપણને ખબર છે 1/√2 આખાનો ઘન એટલે 1 અને √2 તો પર એક આવશે √2 થશે અને √2 તો જવાબ આવશે 1/2√2 આ એનો જવાબ થશે તો ખૂબ સરસ દાખલાઓ હતા ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે હવે જોઈએ ત્યાર પછી મિત્રો 22મો વિકલ્પ છે કયું છે બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે અને ઊંચાઈનો ગુણોત્તર 5:3 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો સરસ પૂછ્યું છે બે નળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર તો આપણે ત્રિજ્યાને r1 r2 લઈએ એ આપેલું છે 2/3 અને ત્યાર પછી છે ઊંચાઈનો ગુણોત્તર એ આપણને ઊંચાઈ એટલે h1 h2 એ આપેલો છે 5/3 તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે તો લખીશું નળાકારના ઘનફળનો ગુણોત્તર હવે શું લખવાનું છે ઘનફળનું સૂત્ર ખબર છે પાઈ r સ્ક્વેર h અહીંયા r1 r2 h1 h2 બરાબર પાઈ ગયા હવે અહીંયા r1 નો વર્ગ અને r2 નો વર્ગ તો લખાય r1 r2 આખાનો વર્ગ લખાય અને અહીંયા h1 h2 તો અહીંયા h1 h2 આવી રીતે લખી દેવાય પાઈ ઉડી ગયા r1 r2 બંનેનો સ્ક્વેર છે તો આખાનો સ્ક્વેર અને h1 h2 છે તો h1 h2 લખ્યું છે બરાબર તો શું થશે r1 r2 આપ્યું છે 2/3 તો 2/3 આખાનો વર્ગ અને h1 h2 આપ્યું છે 5/3 તો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 5/3 તો 4 5 20 9 27 બરાબર તો જવાબ આવશે 20/27 તો આ એનો જવાબ થશે ત્યાર પછી 23મો છે 23મો વિકલ્પ કયું છે સમાંતર શ્રેણી 1 3 5 ના n પદોનો સરવાળો પૂછ્યો છે બહુ ઈઝી છે a બરાબર કેટલા થશે 1 d બરાબર શું થશે a2 a1 તો d બરાબર 3 1 તો d બરાબર 3 માંથી 1 જશે તો 2 આવશે અને n પદોનો સરવાળો કયો છે તો n બરાબર n લેવાનો છે તો n પદોનો સરવાળો એટલે Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 d આ એનું સૂત્ર છે તો Sn n/2 2 a ની કિંમત કેટલી છે 1 n n - 1 અને d ની બદલે કેટલા લખવાના છે 2 તો Sn બરાબર n/2 2 * 2 2 * n 2 n 2
2 એકા 2 તો +2 -2 ઉડી ગયા તો Sn બરાબર n/2 ગુણ્યા અહીં કોણ રહ્યું 2n તો 2 2 ગયા તો Sn બરાબર શું થશે n ગુણ્યા n n² થશે તો મિત્રો આ રીતે એનો જવાબ n² આવે છે એવી જ રીતનો 24મો વિકલ્પ છે m બરાબર 42 x બરાબર 35 તો z શોધો તો z બરાબર 3m 2x બાર તો z બરાબર 3m છે 42 2x બાર એટલે 35 તો z બરાબર 3 2 6 3 4 12 126 અને 2 5 10 વધી પડી 1 2 3 6 7 તો z બરાબર 6 12 માંથી 7 જાય તો 5 56 એ એનો જવાબ આવશે તો મિત્રો આ રીતે એક એક માર્ક્સના બધા દાખલા પૂરા થાય છે ત્યાર પછી 25મો છે યુક્લિડની ભાગ પ્રવિધિથી યુક્લિડની રીતે શું શોધવાનો છે ગુસા બરાબર તો ત્રણ આવ્યા છે 1305 ત્યાર પછી છે 1365 અને 1530 આ ત્રણ સંખ્યાઓ છે એનો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી શોધવાનો તો મિત્રો આની પદ્ધતિ શીખી લેજો કારણ કે પાઠ્ય પુસ્તકમાં આવો એક પણ દાખલો નથી તો સૌપ્રથમ આપણે સૌથી મોટી સંખ્યા તો સૌથી 1305 1365 1530 તેમાં સૌથી મોટી છે 1530 અને એનાથી નાની તો પહેલા આ બેનો ગુસા શોધીશું આપણે અને એનો જે ગુસા આવે એનો 1305 સાથે શોધીશું તો આપણને ત્રણેયનો ગુસા મળી જશે તો સૌપ્રથમ લખીશું કે 1365 કરતા 1530 મોટા છે તો આપણે 1530 બરાબર 1365 ગુણ્યા 1 જે શેષ વધે છે સાદું રૂપ આપીશું કે 1530 અને 1365 વડે ભાગો તો 1365 10 માંથી 5 જાય 5 અહીંયા 2 12 માંથી 6 જાય 6 4 માંથી 3 જાય 1 એટલે 165 વધશે તો +165 હવે 1365 ને અમે કેટલા વડે ભાગીશું 165 વડે તો એનો હવે સાદું રૂપ આપીશું તો સાદું રૂપ આપતા શું ખ્યાલ આવશે તો કે 1365 જે છે એના ભાગે મારે કેટલા કરવાના છે 165 તો 1365 ભાગ્યા 165 કરીશું તો મિત્રો 1365 ભાગ્યા 165 કર્યા તો 8 કર્યા 1320 તો વધ્યા 45 તો 8 વધતા વધશે 45 હવે 165 છે એને કેટલા વડે ભાગીશું 45 તો 165 ને 45 વડે ભાગ્યા તો ગુણ્યા 3 કર્યા તો 135 આવે તો વધ્યા કેટલા 30 હવે અહીંયા આવશે 45 કેટલા વડે ભાગીશું 30 તો 30 એકા 30 45 માંથી 30 જશે તો રહેશે 15 અને 30 આવશે તો 15 દુ 30 વત્તા કેટલા થઈ જશે 0 માટે 1365 અને 1530 એનો ગુસા કેટલો આવશે 15 તો આપણે લખી શકીશું કે 1530 અને 1365 અને 1365 નો ગુસા કેટલો આવે છે 15 તો મિત્રો સૌપ્રથમ બે સંખ્યાનો ગુસા આપણે મેળવીશું તો મોટી બે સંખ્યા હતી આ બેનો ગુસા આવ્યો 15 હવે આ 15 અને 1305 નો ગુસા શોધીશું તો હવે 15 અને 1305 નો ગુસા શોધતા તો આપણે લખીશું 1305 એ મોટા છે 15 થી તો 1305 બરાબર આપણે ભાગાકાર કરી દઈએ 1305 15 તો 15 15 એકા 15 15 18 120 તો 15 8 120 વધ્યા કેટલા થશે 15 સત્તા 105 તો થઈ જાય છે તો 15 ગુણ્યા 87 આમ કરવાથી 0 આવી જાય છે બરાબર માટે આપણે લખી શકીએ અહીંયા જ ગુસા મળી જશે
તો આનો ગુસા પણ 15 તો લખવાનું 15 અને 13.05 નો ગુસા = 15 આ બંનેનો ગુસા પણ 15 આવે છે તેથી કહી શકીએ કે ત્રણેયનો ગુસા 15 થશે માટે ગુસા ઓફ 1305 1365 અને 1530 તો મિત્રો આ રીતે આના દાખલા ગણાશે બધી જ રીતના દાખલા આપણે જોઈ રહ્યા છે પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો તમને ફાવે છે કે નહીં તમે ઘરે કામ કરો છો ને પોતાની જાતને સુરક્ષિત રાખજો એ આશા સાથે આજે પૂરું કરીએ છીએ નમસ્તે જય હિન્દ